અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે હોસ્પિટલના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. વર્ષ 2022માં પણ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામ જે સાણંદ નજીક આવેલું છે એ તેલાવ ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને અહીંયા પણ તેઓએ જે ગામમાં રહેતા કેટલાક લોકો જે છે તેઓને કેમ્પમાં સારવાર માટે લઈ ગયા હતા અને પછી તેમાં તેલાવ ગામમાં રહેતા દશરથજી ઠાકોર જે છે કે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કારણ કે તેઓને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું. તેમના પુત્ર સંજયભાઈ આપણી સાથે છે. સંજયભાઈ, શું આખી જે ઘટના ક્યારે બની હતી અને શું ઘટના બની હતી આખી? આ તો અત્યારે આપણે બોરીસણાનું સાંભળ્યું એટલે જેવું આ બોરીસણા ગામમાં થયું છે કડી બોરીસણા એવું જ અમારા ગામમાં આજથી બે વર્ષ પહેલાં એટલે કે જુલાઈ મહિનામાં 2022માં ખ્યાતિ હોસ્પિટલના સત્તાવાળા જે પણ હોય એમણે આવીને ગામમાં કેમ્પ કર્યો. પછી સવારમાં મારા ફાધર બીજા 4-5 લોકોને કહ્યું કે તમે સવારે ત્યાં આવજો, તમને ભાડું મળી જશે અને આયુષ્માન કાર્ડ તમને કઢાવી આપીશું. એટલે મારા ફાધરને બીજા એક ભાઈ ગામના બીજા 2 લોકો જે ગયા નહીં એ કે અમે થોડી વાર રહીને જઈએ છીએ, પણ એ ગયા નહીં. મારા ફાધરને બંને ત્યાં આગળ હોસ્પિટલ પહોંચી કોઈ પણ પરિવારજનોનો કોન્ટેક્ટ કર્યા વિના અથવા ક્યાંય કોઈ જગ્યાએ કોઈને પણ પૂછ્યા વિના સીધા જ એમને દાખલ કરી દીધા અને બંને મારા ફાધર અને બીજા ભાઈ બંનેને સ્ટેન્ડ મૂકી દીધા. પછી જ્યારે 2 વાગે 3 વાગે ફાધર ઘરે આવ્યા નહીં એટલે મારા નાના ભાઈએ તપાસ કરી તો કે આઈસીયુમાં છે, થોડી વાર રહીને હમણાં વાત કરાવીએ છીએ અને તમને પછી મળવાનું કહીએ છીએ. એને મતલબ કોઈને કંઈ પણ કહ્યા વિના અથવા પરિવારજનોને કંઈ પણ પૂછ્યા વિના સીધી જ નળી બ્લોક છે એવું કંઈ અમને સ્ટેન્ડ મૂકી દીધું. જે કેમ્પ કર્યો હતો ત્યારે તમારા ફાધરને શું તકલીફ હતી તો એ કેમ્પમાં ગયા હતા અને એવું કંઈ? મારા ફાધરને કંઈ પણ તકલીફ નહોતી, પણ ગામમાં કેમ્પ હતો એટલે ત્યાં કેમ્પમાં ખાલી ચેકઅપ કરાવવા ગયા. એટલે એમણે ત્યાં કહ્યું કે ભાઈ તમે બધા કાલે આવજો એટલે તમને આયુષ્માન કાર્ડ અમે કરાવી દઈશું. બાકી એમને કંઈ પણ તકલીફ નહોતી. ઓકે, આયુષ્માન કાર્ડ ખાલી કઢાવવા તમારા ફાધર ગયા હતા અને એમાં એમને ક્યાંક ને ક્યાંક આ ખ્યાતિ હોસ્પિટલમાં મોત મળ્યું એવું? હા, બસ એ જ તે કે ભાઈ એ તો ખાલી આયુષ્માન કાર્ડ લેવા જ ગયા હતા અને ત્યાં આગળ પહોંચે એટલે કે ભાઈ નળી બ્લોક છે કે શું ખબર નહીં એમણે શું કર્યું અને સીધું જ એમને સ્ટેન્ડ મૂકી દીધા. એમાં મારા ફાધરનું અવસાન થયું અને બીજા એક ભાઈ એમને પણ સ્ટેન્ડ મૂકી દીધું છે. અચ્છા, તમારા ફાધર શું કરતા હતા? ખેતી કરતા હતા અને શું છે તેમની સ્વાસ્થ્ય કેવું હતું? એમનું સ્વાસ્થ્ય આમ કહેવાય કે બહુ જ સ્વચ્છ અને અત્યાર સુધી મતલબ જ્યાં સુધી હતા ત્યાં સુધી એ સાયકલ લઈને જ ફરે એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સ્વાસ્થ્ય કેટલું સરસ હતું. અને ખેતી કામ કરતા? ખેતી કામ, પ્યોર ખેડૂત હતા. ઓકે, આ ઘટના બની જ્યારે તેમનો ફાધરનું અવસાન થયું, મોત થયું, ત્યાર પછી તમે શું ફરિયાદ કરી હતી કે ત્યાં હોસ્પિટલમાં શું થયું હતું? પછી ત્યાંથી પછી અમારા ગામના લોકો જેવી રીતે અત્યારે બોરીસણામાં થયું એવી રીતે અમારા બધા લોકો ત્યાં પહોંચ્યા, પણ હોસ્પિટલવાળાએ પછી પોલીસ બોલાવી લીધી. પછી અમે પોલીસમાં ફરિયાદ કરી એટલે તે સમયે પોલીસે અમારો જવાબ પણ લીધો જે તે સમયે. પછી કંઈ થયું નહીં અને મારા ફાધરનું મેં પેનલ પીએમ કરાવડાવ્યું હતું. એનો રિપોર્ટ 2 વર્ષ થયા પણ હજી પણ મળ્યો નથી. ઓકે, હવે કોઈ જ્યારે કે આ બોરીસણામાં જે ઘટના બની પછી કોઈ તમે કાર્યવાહી કરી કે એવું કંઈ કર્યું? પોલીસમાં તપાસ કરી? ના, એમાં શું છે કે ભાઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી એક ફોન આવ્યો છે એટલે ત્યાં જવાબ કરવા અમારે જવાનું છે. આ હતા સંજયભાઈ ઠાકોર કે જેમના પિતા દશરથજી ઠાકોર જે છે કે તેઓનું ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં જે હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરી દેવાયું હતું સ્ટેન્ટ મૂકીને અને તેમાં ક્યાંક ને ક્યાંક તેમનું મોત થયું હતું. જો કે ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી, પેનલ પીએમ પણ થયું, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને હજુ પણ સંજયભાઈ અને તેમનો પરિવાર જે છે તે આ તેમના પિતાનું અવસાન કેવી રીતે થયું તેને લઈને જવાબ માંગી રહ્યો છે, ન્યાય ઝંખી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, તેલાવ ગામ, અમદાવાદ.